વડોદરા શહેરની પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા છેલ્લા 12 વર્ષથી રાવપુરા માહિતી ખાતામાં આવેલી પત્રકારોની કચેરીમાં કથાનું આયોજન થાય છે, જેમાં તમામ મીડિયા કર્મીઓ ભેગા મળીને પ્રસાદી તેમજ કથાનું આયોજન કરતા આવ્યા છે। આ દરમિયાન મોટી સંખ્યામાં શહેરના તમામ મીડિયા કર્મી ભેગા થતા હોય છે। તદુપરાંત ગોત્રી ઇસ્કોન મંદિરથી શ્રી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થાય છે, જે રાત્રિ દરમિયાન રેલવે સ્ટેશન પાસે રથને વિસામો આપવામાં આવે છે। ત્યારબાદ ત્યાંથી સવારના સમય બાદ કાર્યક્રમ રાબેતા મુજબ શરૂ થાય છે, ત્યારે માહિતી વિભાગની કચેરી પાસે બપોરના 4 વાગ્યાના સમયે યાત્રામાં પહોંચતી હોય છે। એવી જ રીતના આ વખતે પણ તમામ મીડિયા કર્મીઓએ ખૂબ જ ભવ્યપૂર્વક યાત્રાનું સ્વાગત કર્યું હતું, જેમાં આયોજન કરનાર રૂપેશ ચોકસી, સંતોષ કહાર, અપૂર ચોકસી, સુરત સોલંકી, જ્યારે તીસરી આંખ ન્યૂઝ ચેનલના તંત્રી દીપક આયરે તેમજ રાજેશ આયરે તથા કટિબંધ ન્યૂઝ ચેનલના તંત્રી માલિક જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવ તેમજ જીટીપીએલના તંત્રી પ્રકાશ વર્મા અને અન્ય મીડિયા કર્મીઓ દ્વારા પુષ્પવર્ષા કરી ભગવાનનું સ્વાગત કર્યું હતું। છેલ્લા કેટલા વર્ષોથી વડોદરા શહેરના માહિતી વિભાગ ખાતે મીડિયા કર્મીઓ દ્વારા જગન્નાથજીની યાત્રા દરમિયાન પ્રસાદી તેમજ સ્વાગત અને અન્ય કાર્યક્રમ રાખવામાં આવે છે। આ મીડિયાના તમામ મિત્રો ભેગા મળીને આ કાર્યક્રમ કરે છે અને આજે ભગવાનની યાત્રામાં ભાવિ ભક્તોની ભારે ભીડ લાગી છે। તમામ મીડિયા કર્મી આ તમામ વસ્તુનું સ્વાગત કરશે। જય ભારત। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે, પણ સાથે સાથે ઇલેક્ટ્રોનિક મીડિયાના દરેક યુવાનો દ્વારા પણ દર વર્ષે આજ છાશ વિતરણથી માંડીને બધા જ પ્રકારના ફટાકડા ફોડી આનંદ મનાવે છે। તો વડોદરા શહેરની સંસ્કારી નગરીને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે ઇલેક્ટ્રોનિક મીડિયા તરફથી। તે દર વર્ષની જેમ આજે પણ તમે સમગ્ર રાવપુરા વડોદરા શહેરની અંદર ભગવાન પોતે દિનચર્યા કરવા નીકળ્યા છે, ત્યારે આવો સૌ વડોદરા શહેરવાસીઓને આજની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ।